નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું ચાલે છે? મોજ ને? સરસ કહેવાય કે સારું મોજ હોય તો અત્યારે તો મોજ જ કરવાનો સરસ મજાનો સમય મળ્યો છે, તો આનંદ બરાબર રીતે માણી લ્યો. હવે આપણે ધોરણ 8 વિષય હિન્દી એની અંદર જે મમતાનો આપણે એક ભાગ આપણે પૂરો થઈ ગયો કે જેની અંદર આપણે લેખક પરિચય થઈ ગયો છે અને આ પાઠનો ભાવાર્થ થઈ ગયો છે. તો એ ભાગની અંદર એ આપણે પૂરું કરી નાખ્યું છે અને હવે ત્યાર પછીનો જે પાઠ છે મમતા, પાઠ 9 અને મમતા, અને એની અંદર હવે આપણે પાઠની શરૂઆત કરીએ. તો એની અંદર કે જે શરૂઆત કરતા પહેલા કહી દઉં કે દરેક વિદ્યાર્થી પોતે સૌપ્રથમ પહેલા પાઠનું એક વખત વાંચન કરી લે. એક વખત મેં તમને ભાવાર્થ કીધો, આ વિડિયો જોઈ લે, એક વખત વાંચન કરી લે અને ત્યાર પછી હું તમને સમજાવું તો બરાબર રીતે એની સમજ પડી જશે. કારણ કે એની અંદર જે નાના પ્રશ્ન હોય કે વિકલ્પ હોય કે ખાલી જગ્યા હોય કે એવા બધા પ્રશ્ન છે એ તરત જ આપણને યાદ રહી જાય કે જેથી કરીને આપણે પણ એ વાંચવા ન પડે. 3 વખત આપણી સમક્ષ આપણા કાનની અંદર સંભળાય એટલે આપણને યાદ રહી જાય. એટલા માટે બરાબર રીતે તમે પેલા પાઠ વાંચી લ્યો, વિડિયો જોઈ લ્યો અને અત્યારે હું તમને સમજાવું એટલે 3 વખત થઈ જાય એટલે આપણને પાકો થઈ જાય પાઠ. બરાબર? હવે પાઠની આપણે શરૂઆત કરીએ. કે રોहतास दुर्ग के प्रकोष्ठ में बैठी हुई युवती ममता सोन के तीक्ष्ण गंभीर प्रवाह को देख रही थी. કે રોहतास दुर्ग, રોहतास એક કિલ્લાનું નામ, રોहतास એક કિલ્લાનું નામ છે, દુર્ગ એટલે કિલ્લો. रोहतास છે એક કિલ્લાનું નામ છે. રોहतास दुर्ग के प्रकोष्ठ, प्रकोष्ठ એટલે મુખ્ય. प्रकोष्ठ में बैठी हुई युवती के बैठेली युवती ये स्त्री. ममता के ममता सोन के तीक्ष्ण गंभीर प्रवाह को देख रही थी. के मुख्य रोहतास કિલ્લાનો જે મુખ્ય રૂમ છે, મુખ્ય હોલ છે એની અંદર એ બેઠી મમતા છે એ પાછળ સોણ એટલે કે નદીનું નામ છે, સોણ નદી. કે સોણનો જે તીક્ષ્ણ એટલે ખૂબ જ એ પાણી ઉછળી રહ્યું હતું એનો પ્રવાહ એ જોઈ રહી હતી ગંભીર રીતે. मन में वेदना मस्तक में आंधी. के ना मननी अंदर वेदना એટલે દુઃખ, કે મનની અંદર દુઃખ હતું. મસ્તક में आंधी કે મસ્તકની અંદર એક પછી એક તોફાન ચાલી રહ્યું હતું. આંખોं में पानी की बरसात लिए वह विकल थी. અને આંખોમાંથી દળ આંસુ વહેતા હતા એના કારણે એ પોતે વિકલ હતી, વ્યાકુળ હતી. કે મમતા છે એ રોહતાસ કિલ્લાની અંદર એ પોતે એ મુખ્ય જે હોલ છે એની અંદર ઊભી પાછળ જે સોણ નદીનો ગંભીર પ્રવાહ ઉછળી રહ્યો છે એ ગંભીર પ્રવાહને પોતે જોતી હતી. અને જોતા એના મનની અંદર દુઃખ હતું, મસ્તકની અંદર એક પછી એક વિચાર ચાલુ હતા, દુઃખના વિચાર ચાલુ હતા અને એ દુઃખના વિચારને કારણે એની આંખોમાંથી દળ આંસુ વહેતા હતા. वह रोहतास दुर्ग के मंत्री चूड़ामणि की एकमात्र दुहिता थी. અને આ મમતા છે એ રોહતાસ કિલ્લાના જે પ્રધાનમંત્રી છે એ પ્રધાનમંત્રીનું નામ છે ચૂડામણિ. કે એ ચૂડામણિની એકની એક દુહિતા એટલે પુત્રી. કે એકની એક એ પોતે પુત્રી હતી. उसके लिए कोई अभाव होना असंभव था. એટલે કહે છે કે એના માટે કોઈ પણ વસ્તુનો અભાવ ન હતો.
परंतु वह विधवा थी, उसकी विडंबना का अंत कहाँ था? એટલે કે છે કે એના માટે કોઈ પણ વસ્તુનો અભાવ ન હતો, અસંભવ નહોતી, કારણ કે એના પિતાજી છે એક પ્રધાનમંત્રી હતા અને પોતે એકની એક પુત્રી હતી, એટલે જે વસ્તુની જરૂરિયાત પડે એ વસ્તુ તરત જ એના પિતાજી એની પાસે હાજર કરી દેતા. એટલે કે છે કે કોઈ પણ વસ્તુનો એની પાસે અભાવ ન હતો, પરંતુ પોતે વિધવા હતી અને એની જે દુઃખ પીડા છે એનો કઈ અંત ન હતો. વિડંબના એટલે કે છે કે એના દુઃખનો કોઈ અંત ન હતો. चूड़ामणि ने चुपचाप उस प्रकोष्ठ में प्रवेश किया અને એ મમતા છે એ જ્યારે સોન નદીનો પ્રવાહ જોતી હતી તો તે જ સમયે એના પિતાજી છે એ એના હોલની અંદર પ્રવેશ કરે છે. सोन के प्रवाह और उसके कलनाद में ममता अपना जीवन बिलाने में बेसुध थी. એટલે કે છે કે સોન નદીનો જે આ પ્રવાહ વહેતો હતો અને એનો જે કલનાદ કે એનો જે અવાજ આવતો હતો, પાણી ઉછળી રહેતું હોય તો એનો અવાજ આપણને સંભળાતો હોય તો એનો અવાજ આવતો હતો, તો એના અવાજ સાથે સાથે મમતા પોતાના હૃદયની અંદરથી જે એક પછી એક દુઃખી વાત યાદ આવે છે તો એ વાતને પણ એ નદીની અંદર નદીની સાથે પોતે પહેરાવી રહી હતી. પિતા કા આના ન જાન સકી. એટલે કે છે કે એ જ સમયે એના પિતાજી એના હોલની અંદર પ્રવેશ કરે છે તો એને ખબર પડતી નથી. ચૂડામણિ વ્યથિત હો ઉઠે. એટલે એ જ સમયે એના પિતાજી આવ્યા, એટલે એ પોતે આવ્યા છે છતાં પોતાની પુત્રીને ખબર નથી, એટલે તરત જ એ પોતે ખૂબ જ દુઃખી થાય છે. સ્નેહ પાલિતા પુત્રી કે लिए क्या करे यह स्थिर न कर सकते थे. એટલે કે છે કે સ્નેહ પાલિતા કે સ્નેહથી જેને પાળી પોસીને મોટી કરી છે એવી મારી આ એકને એક પુત્રી છે, તો એના માટે હું શું કરું કે એ આટલી બધી દુઃખી છે. એટલા માટે એ પોતે પોતાની જાતને સ્થિર કરી શકતા નથી. લૌટકર બહાર ચલે ગયે. એ પોતે ત્યાં સ્થિર રીતે ઊભા પણ રહી શકતા નથી, એટલા માટે ત્યાંથી એ પોતે ચાલ્યા જાય છે. અને આ બાજુ મમતા છે એ નદીનો જે પ્રવાહ વહે છે તો પ્રવાહને એ પોતે જોઈએ છે. જોતી જોતી એના મનની અંદર એક પછી એક એને વિચાર આવે છે અને પોતે એનાથી દુઃખી થાય છે. પોતાનું જે વીતી ગયેલો જે સમય છે એને યાદ આવે છે અને એ પળને એક પછી એક યાદ કરતી કરતી એ પોતે નદીના પ્રવાહ સાથે વહેવડાવી રહી છે. એટલે પોતે વિચાર કરે છે, એટલે એના પિતા આવે છે એની ખબર હોતી નથી. ऐसा प्रायः होता, परंतु आज मंत्री के मन में बड़ी दुश्चिंता थी. એટલે કે છે કે ऐसा प्रायः એટલે ઘણી વાર. છે એ પોતે આવું છે ને ઘણી બધી વખત થતું કે જ્યારે એ પોતે એના હોલની અંદર પ્રવેશ કરે તો ત્યારે મમતાનું ક્યારેક ધ્યાન ન હોય. આવું ઘણી બધી વખત થતું હતું. પણ આજે મંત્રીના હૃદયની અંદર ઘણી બધી ચિંતા છે, ખરાબ ચિંતા છે, દુશ્ચિંતા છે. દુશ્ચિંતા એટલે ખરાબ ચિંતા. એટલે કે એને એમ થાય છે કે આજે તો મારે મમતાને બરાબર રીતે વાત કરવી પડશે અને એની એને વધારે ચિંતા થાય છે. પેર સીધે ન પડતે થે. એટલે પોતે પાછા ફરવા જાય છે પણ એના પગ છે એ સ્થિર રીતે ચાલતા નથી. એક પહર બીત જાને પર વે ફિર મમતા કે પાસ આયે. એટલે કે છે કે જે 4 પહોર હોય તો 4 પહોરની અંદર છે એક પહોર પૂરો થઈ જાય છે તો ત્યાર પછી એ પાછા એ મમતાના હોલની અંદર પ્રવેશ કરે છે, એના રૂમની અંદર. उस समय उनके पीछे 10 सेवक चांदी के बड़े थालों में कुछ लिए खड़े थे.
એટલે કે છે કે એ જ સમયે પેલા ચૂડામણી આવતો હતો, એની પાછળ 10 સૈનિકો છે એ જુદા જુદા થાળની અંદર ચાંદી ને સોના મોરને લઈને આવતા હતા. कितने ही मनुष्यों के पद शब्द सुन ममता ने घूमकर देखा. એટલે કે છે કે એક સાથે આટલા બધા વ્યક્તિઓના પગનો અવાજ એને સંભળાય છે એટલે તરત જ મમતા છે એ પાછું વળીને જોઈએ છે. મંત્રી ને સબ થાળો को रखने का संकेत दिया. એટલે એ જ સમયે મંત્રી છે એ કે છે કે સૈનિકોને કહે છે કે તમે આ બધા થાળ છે એ અહીંયા મૂકી અને અહીંથી ચાલ્યા જાઓ. अनुचर थाल रखकर चले गए. એટલે તરત જ આ બધા જે એના સૈનિકો હતા એ થાળ ત્યાં રાખી અને ત્યાંથી ચાલ્યા ગયા. મમતાને પૂછા યહ ક્યાં હે પિતાજી. એટલે એકી સાથે આટલા 10 થાળ માથે કંઈક ને કંઈક ઢાકેલું હતું રૂમાલ. એટલે તરત જ મમતા જોઈ અને આશ્ચર્યચકિત થઈ ગઈ અને એને કહે છે કે આ બધું શું છે પિતાજી. તેરે લીએ બેટી ઉપહાર હે. એટલે તરત જ મમતા છે એને કહે છે કે આ ઉપહાર છે, આ ભેટ છે. ઉપહાર એટલે ભેટ. કે આ બધી ભેટ છે આ તારા માટે છે પુત્રી. કહ પર ચૂડામણીને આવરણ ઉલટ लिया. એટલે એટલું કહી અને ત્યાર પછી એ ચૂડામણી છે એ એને માથે જે રૂમાલ ઢાકેલો હતો એ ઉઠાવી લે છે. स्वर्ण का पीलापन उन सुनहरी संध्या में विकीर्ण होने लगा. એટલે કે છે કે આ જે સંધ્યાનો સમય હતો અને ત્યાર પછી એ સોનું છે એ સાંજનો જે પ્રકાશ છે એ મુખ્ય રૂમ હતો એટલે એની અંદર એનો પ્રકાશ પડતો હતો. તો એનો પ્રકાશ છે એ સીધો સોના ઉપર પડતો હતો એટલે સુવર્ણ ઉપર પડે છે એટલે આખો રૂમ છે એ ઝળહળી ઉઠે છે. એટલે સુવર્ણનો જે પીળાશ પડતો જે પ્રકાશ છે એ આખી સંધ્યાને ઝગમગાવી કરી ઉઠતો હતો. મમતા ચોક ઉઠી. ઇતના સુવર્ણ યહ કહા સે આયા. એટલે મમતા છે એને જોઈ અને આશ્ચર્યચકિત થઈ જાય છે અને એને કહે છે કે આટલું બધું સોનું પિતાજી આ બધું ક્યાંથી આવ્યું. ચૂપ રહો મમતા, યહ તમારે લીએ હે. એટલે તરત જ મમતાને કહે છે કે તું કઈ બોલમાં, આ બધું તારા માટે છે. કે જેવી રીતે જો સવારના જે સૂર્યના કિરણો છે એ કોઈ નદીના કિનારે કે કોઈ કાચ પડ્યો હોય કે કોઈ એવો ગ્લેસનો ટુકડો પડ્યો હોય તો એના ઉપર એ પ્રકાશ પડે એટલે તરત જ એ બધે ચમકી ઉઠે. એનો જે પડછાયો છે એ બધે ચમકી ઉઠે. એવી જ રીતે જે સૂર્યના કિરણો છે એ સોના ઉપર પડે છે એટલે આખો રૂમ છે એ ઝળહળી ઉઠે છે. એટલે તરત જ મમતાને એમ થાય છે કે આટલું બધું પિતાજી આ સોનું તમે ક્યાંથી લઈ આવ્યા. એટલે તરત જ એના પિતાજી કહે છે કે આ બધું હું તારા માટે લઈ આવ્યો છું, તું કાઈ બોલમાં. તો क्या आपने शत्रुओं का उत्कोच स्वीकार कर लिया. એટલે તરત જ એ મમતા કહે છે કે તો શું તમે આ શત્રુઓનો કે દુશ્મનોનો ઉત્કોચ એટલે રિશ્વત કે શત્રુઓએ જે તમને લાલચ આપેલી હતી એ લાલચ તમે સ્વીકારી લીધી. પિતાજી યહ અનર્થ એ અર્થ નહીં. એટલે મમતા છે એ તરત જ એના પિતાજીને સમજાવે છે કે તમે જે આ કાઈ કરી રહ્યા છો એ આપણા માટે યોગ્ય નથી. આપણે તો આ કાર્ય કરવું જોઈએ નહીં. એને બરાબર રીતે સમજાવે છે કે તમે ખરાબ કાર્ય કરી રહ્યા છો, આ કોઈ સારું કાર્ય નથી. लौटा दीजिए पिताजी, हम लोग ब्राह्मण हैं, इतना सोना लेकर क्या करेंगे. એટલે તરત જ મમતા એના પિતાજીને કહે છે કે તમે જે આ લઈ આવ્યા છો એ બધું તમે પાછું આપી દો. આપણે તો એક બ્રાહ્મણ છીએ તો આટલું બધું સોનું લઈને આપણે શું કરીએ. આપણે આ સોનું જોતું નથી, તમે એને પાછું આપી દો. इतना इस पत्नोन्मुख प्राचीन सामंत वंश का अंतर समीपे बेटी. એટલે કે છે ચૂડામણી છે એ પોતાની પુત્રીની એને ખૂબ જ ચિંતા થાય છે. એકની એક પુત્રી છે અને પોતે વિચાર કરે છે કે હું કદાચ મૃત્યુ પામું તો મારી પુત્રી જીવતી રહે તો એના માટે મારે અગાઉ મોરથી કંઈક આયોજન કરવું પડે. એટલા માટે એ એને બરાબર સમજાવે છે અને કહે છે કે પત્નોન્મુખ
એટલે કે છે કે હવે આ રોહતાસ કિલ્લાનું પતન થવાનું છે, કે પતન થવાના મુખમાં છે એ प्राचीन सामंत वंश का अंत समीप है बेटी। એટલે કે છે કે હવે આ પ્રાચીન સામંત જે વંશ છે એનો અંત નજીક દેખાય છે, એનું ટૂંક સમયની અંદર પતન થવાનું છે પુત્રી। किसी भी दिन शेरशाह रोहतास दुर्ग पर अधिकार कर सकता है। એટલે કે છે કે ગમે ત્યારે આ શેરશાહજી એ આ રોહતાસ કિલ્લા ઉપર એ ચડાઈ કરશે, એના ઉપર અધિકાર જમાવી લેશે। उन दिन मंत्रित्व न रहेगा तब के लिए बेटी। એટલે કે છે કે જો આ રોહતાસ કિલ્લા ઉપર એ પોતે અધિકાર જમાવી લેશે તો કઈ હું મંત્રી રહેવાનો નથી, તો ત્યારે મારું મંત્રીત્વ જ નહીં રહે, તો તેના માટે મેં આ આયોજન કરેલું છે। હે ભગવાન વિપદ કે लिए इतना आयोजन। એટલે તરત જ મમતા છે એ પોતે લાંબો નિશાસો નાખી અને કહે છે કે હે ભગવાન કે જીવનની અંદર જે કોઈ મુશ્કેલી આવી પડવાની હોય તો એ મુશ્કેલી માટે અગાઉ પરથી આટલું બધું આયોજન કરવાનું હોય। પરમ પિતા की इच्छा के विरुद्ध इतना साहस। એટલે કે છે કે ભગવાનને જે ગમતું નથી તો એના વિરુદ્ધમાં આટલું બધું સાહસ તમે શા માટે કરો છો? મમતા એના પિતાજીને સમજાવે છે કે હે પિતાજી કે આપણે બ્રાહ્મણ છે એનો તો એવો નિયમ હોય કે બીજાના પાસે માંગવા જાય તો બીજા લોકો પણ એને આપે, કે અનાજ હોય કે કોઈ પણ ભેટ એને આપે, બ્રાહ્મણનો માંગવાનો અધિકાર હોય છે। અને આપણે તો અગાઉ મોરથી આટલું બધી મુશ્કેલી જીવનની અંદર આવી પડવાની છે, તો અગાઉ મોરથી આપણે આટલું બધું આયોજન કેમ કર્યો છો એમ। એટલે મમતાને એના પિતાજીએ આ જે સાહસ કરેલું છે એ બિલકુલ ગમતું નથી। पिताजी क्या भीख न मिलेगी, क्या कोई हमें 2 मुट्ठी अन्न न देगा, यह असंभव है। એટલે તરત જ એના પિતાજીને સમજાવે છે કે પિતાજી કે આપણે જીવતા હશું તો આપણને ભીખ કોઈ નહીં આપે, કોઈ આપણને 2 મુઠ્ઠી અનાજ પણ નહીં આપે, એ અસંભવ છે। એટલે કહે છે કે આપણે માંગવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ આપણને અનાજ ન આપે એવું ન બને, અને તમે જે આ કાર્ય કરી રહ્યા છો એ કાર્ય આપણા માટે સારું નથી। ફેર દીજીએ પિતાજી મેં કાપ રહી હું। એટલે તરત જ મમતા કહે છે કે ફેર દીજીએ એટલે કહે છે કે પાછું આપી દો। ફેર દીજીએ એટલે કહે છે કે સોંપ દેના, કે તમે એને પાછું સોંપી દો, આપણે જોતું નથી। મેં કાપ રહી હું એટલે કહે છે કે હું છે એ કંપી રહી છું આટલું બધું સોનું લઈને। इसकी चमक आंखों को अंधा बना रही है। એટલે કહે છે કે આની જે ચમક છે એ મારી આંખોને પણ આંધળી કરી રહી છે, મારે એ જોતું નથી, તમે જ્યાંથી લઈ આવ્યા હોય ત્યાંથી એમને પાછું સોંપી દો, મારે આ સોનું જોતું નથી। એવું કહી અને મમતા છે એના પિતાજીને એ પાછું સોંપી દેવાની વાત કરે છે। મૂર્ખ એ કહકર ચૂડામણી ચલે ગયે। અને ત્યાર પછી ચૂડામણી છે એ મમતાને કહે છે કે તું તો મૂર્ખ છે, એટલું કહી અને ત્યાંથી કે પોતે ચાલ્યા જાય છે। કારણ કે એના મનની અંદર એવી ચિંતા હતી કે હું મૃત્યુ પામીશ તો મારી પુત્રી જીવન કેવી રીતે જીવી શકશે। એટલે એના જીવન જીવવા માટે એને આ જે શેરશાહે એને રિશ્વત આપેલી હતી, લાલચ આપેલી હતી, એ લાલચનો પોતે સ્વીકાર કરી લે છે, પરંતુ મમતા છે એ સ્વીકારવા માટે તૈયાર નથી અને એને પિતાજીને કહે છે કે તમે જે લીધું છે એ તમે પાછું સોંપી દો, મારે એ જોતું નથી, આપણે બ્રાહ્મણ છીએ તો જીવતા હશો તો 2 મુઠ્ઠી અનાજ પણ આપણને કોઈ નહીં આપે। અને કહે છે કે આટલું બધું સોનું લઈને હું શું કરું, અને આ સોનાની પીડાશ
પડતી જે ઝાકળ છે એ મારા જીવનની ઊંધી કરી મૂકે છે. હું કંપી રહી છું, મારે આ જોઈતું નથી, તમે પાછું આપી દો. એટલે તરત જ ચૂડામણી એને કહે છે કે તું તો મૂર્ખ છે. दूसरे दिन जब डोलियों का ताता आ रहा था, એટલે કહે છે કે બીજે જ દિવસે જ્યારે ડોલીઓ છે એનો જે લાઈન છે એ આવી રહી હતી કે એક પછી એક એ ડોલી છે એ ત્યાં આવી રહી હતી. મંત્રી ચૂડામણી કા હૃદય ધક ધક કરને લગા. એટલે કહે છે કે મંત્રી ચૂડામણી છે એનું હૃદય છે એ ધ્રુજી ઉઠ્યું, કારણ કે શેરશાહના સૈનિકો છે એકે ડોલીની અંદર જે સૈનિકો છે એ આવતા હતા અને ઘૂંઘટ તાણી અને એની અંદર બેઠા હતા. એટલે તરત જ એ ચૂડામણીને છે ને એમ થાય છે કે નક્કી આ શેરશાહના સૈનિકો છે એ કોઈ છુપા વેશે આવેલા છે. એટલે પોતાનું હૃદય છે એ ધ્રુજી ઉઠે છે. વે અપને કો રોક ન શકે, અને ત્યાર પછી એ પોતાની જાતને એ રોકી શકતા નથી. उन्होंने जाकर रोहतास दुर्ग के तोरण पर डोलियों का आवरण खुलवाना चाहा. એટલે ત્યાર પછી પોતાની જાતને રોકી શકતા નથી અને પોતે રોહતાસ કિલ્લાના જે દરવાજા ઉપર જાય છે અને જે ડોલીઓની લાઈન આવતી હતી એને ત્યાં ને ત્યાં રોકી રાખે છે અને એ બધા જ એ અંદર આવરણ ઢાંકીને બેઠા હતા કે ઘૂંઘટ તાણીને અંદર બેઠા હતા એને ઉઠાવવાનું કહે છે. पठानों ने कहा यह महिलाओं का अपमान करना है. એટલે તરત જ એની સાથે જે સૈનિકો હતા એમ કહે છે કે તમે આનું આવરણ ઉઠાવવાનું કહો છો તો તમે એ મહિલાનું અપમાન કરો છો, એ ઘૂંઘટ નહીં ઉઠાવે. बात बढ़ गई, तलवारें खींची, मंत्री वही मारे गए. એટલે તરત જ એ બંનેની વચ્ચે ચર્ચા વિચારણા વધી ગઈ, બંને વચ્ચે ઝઘડો થયો અને તરત જ પોતાના મ્યાનમાંથી બધા જ તલવાર ખેંચવા લાગ્યા અને તલવાર ખેંચી અને એકાબીજા એ પોતે યુદ્ધ કરવા લાગ્યા અને મંત્રી ચૂડામણી છે એ જ જગ્યાએ મૃત્યુ પામ્યો. राजा रानी और वो सब छली शेरशाह के हाथ पड़े निकल गई ममता. અને ત્યાર પછી એ રોહતાસ કિલ્લાના જે રાજા રાણી છે એના સિવાયના કોસ એટલે બાકી રહેલા બીજા વ્યક્તિઓ છે એ પણ મૃત્યુ પામે છે અને મમતા છે એ એક જ જીવિત રહે છે અને ત્યાંથી પોતાનો જીવ બચાવી અને નીકળી જાય છે. डोली में भरे हुए पठान सैनिक दुर्ग भर में फैल गए परंतु ममता न मिली. એટલે કે છે કે ડોલીમાં જે બેઠેલા પઠાણો હતા, જે સૈનિકો હતા એ આખા કિલ્લાની અંદર ફરી વળે છે, મમતાને ગોતે છે પરંતુ મમતા ક્યાંય મળતી નથી અને મમતા છે એ ત્યાંથી નીકળી ગઈ હોય છે કે શેરશાહ છે એને મમતા ગમે છે, મમતા અને એ પોતે મેળવવા માટે પ્રયત્ન કરે છે, સૈનિકો ગોતે છે પણ મમતા ક્યાંય મળતી નથી, મમતા ત્યાંથી નીકળી જાય છે. काशी के उत्तर में स्थित धर्मचक्र विहार के काशीनी अंदर जे અત્યારે પણ સ્થિત છે એ ધર્મચક્ર વિહાર मौर्य और गुप्त सामंतों की कीर्ति का खंडहर था. એટલે મૌર્ય અને ગુપ્ત જે સમ્રાટ જે રાજાઓ હતા મૌર્ય યુગના અને ગુપ્ત યુગના જે રાજાઓ છે એને કીર્તિનું એક ખંડર હતું. એટલે કે છે કે એને જીતેલી એ જગ્યા હતી અને અત્યારે એક ખંડેર બની ગયા છે. એક જગ્યાએ અહીંયા મોટા મોટા ધર્મચક્ર વિહાર હતા. खंडित शिखरों वाले भवन तृण गुल्मों से ढके हुए प्राचीन और ईंटों के ढेर में बिखरी हुई भारतीय शिल्प की विभूति ग्रीष्म की चंद्रिका में स्वयं को शीतल कर रही थी. એટલે કે છે કે આ શિખર બંધ જે ધર્મચક્ર વિહારની બધા હતા તો આજે ખંડિત થઈ ગયેલા છે. તો એ ખંડિત થઈ ગયેલા છે એટલે ઈંટો છે એ વરસાદના પાણીથી ધોવાતી જતી હતી એટલે ઈંટોનો પણ ઢગલો પડેલો છે. એની અંદર ઝીણું ઝીણું ઘાસ ઉગેલું છે. ખંડેર હોય તો આપણે ઈંટો પડેલી હોય તો એની અંદરથી એ વરસાદ જાય એટલે નાનું નાનું ઘાસ ઉગી નીકળે. તો એવી જ રીતે એ ઈંટોનો ઢગલો પડેલો છે એની ઉપર જે ઝીણું ઝીણું ઘાસ ઉગેલું છે પણ એની અંદર જે ભારતીય શિલ્પની કે ભારતીય શિલ્પ કલાની જે આ વિભૂતિ છે એના ઉપર જે સૂર્યનો પ્રકાશ પડે છે એનાથી એ પોતે ઝળહળી ઉઠે છે. અને આજે ગ્રીષ્મ ઋતુ એટલે કહે છે કે ઉનાળાની ઋતુની અંદર પણ પોતાની જાતને શીતળ કરતી કરતી એ પોતે બેઠી છે.
जहाँ गौतम का उपदेश ग्रहण करने के लिए पंचवर्गीय भिक्षु पहले मिले थे અને ત્યાર પહેલા કે જે ગૌતમ બુદ્ધનો ઉપદેશ મેળવવા માટે પંચવર્ગીય ભિક્ષુઓ છે એ આ જગ્યાએ ભેગા થઈ અને એ બુદ્ધ પાસેથી એ પોતે શિક્ષા ગ્રહણ કરતા હતા। उसी स्तूप के भग्नावशेष की मलिन छाया में एक झोपड़ी के दीपलोक में एक स्त्री पाठ कर रही थी। એટલે કે છે કે એ જ સ્તૂપની અંદર ભગ્નાવશેષ અને મલિન એટલે કે છે કે આજે એ સ્તૂપ છે એ ભગ્નાવશેષ એટલે કે છે કે પડી ભાંગેલો છે, મલિન થઈ ગયેલો છે। એક વખતે એ ગૌતમ બુદ્ધનો ઉપદેશ ગ્રહણ કરવા માટે બધા જ લોકો અહીંયા ભેગા થતા હતા અને આજે એ ખંડેર જેવો બની ગયો છે। જેમ તેમ લોકો ત્યાં કચરાને નાખે છે એટલે કે છે કે મલિન થઈ ગયો છે। તો એ મલિન જગ્યાએ એક સ્ત્રી છે એ પોતે નાની એવી ઝૂંપડી બાંધી અને એની અંદર એ પોતે દીવો પ્રજ્વલિત કરી અને પોતે પાઠ કરી રહી છે। હવે પછી જે બાકીનો ત્રીજો ભાગ છે એ હવે પછીના આવતા વિડિયાની અંદર વાત કરીશું આપણે આગળ। અહીંયા સુધી આપણે રાખીએ। અસ્તુ।